જેમ નજીક આવ્યા છે તેમ તેમ આ પુલની સુંદરતા વધતી જાય છે. આ પણ પડ્યું અને હવે અંદર એન્ટ્રી કરીશું. જોઈ લો, અમદાવાદનું એક આકર્ષણ છે. સોનું ચાંદી ઓડે છે અંદર. જોઈ લો, છાંયો છે એટલે પેલી બાજુ ફોટા કમ્પ્લીટ આવશે. ગાયક કલાકાર જોવા મળ્યા છે આગળ. મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જઈએ છીએ, આજે દેખાય છે અટલ બ્રિજ. અહીં આગળ આપણે જવાનું છે, તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ કરીએ. બ્લોગમાં ખૂબ જ મજા આવશે, ખૂબ જ એન્જોયમેન્ટ કરીશું અને જે બી અમે એક્સપિરિયન્સ કરીશું એ તમને લાઈવ જોવા મળશે. મિત્રો, જેમ જેમ નજીક આવ્યા છે તેમ તેમ આ પુલની સુંદરતા વધતી જાય છે. આગળ જો બધા બહુ જ આપણા ક્રિએટરો આગળ બધા ભેગા થઈ ગયા છે ફોટા પડાવવા. આગળ આ બ્રિજ બહુ જ ફેમસ છે આગળ અમદાવાદમાં અને અટલ બ્રિજના નામથી ઓળખવામાં આવે છે. તો હવે અમે અંદર જઈશું અને ટિકિટ લઈને અંદર તમને બતાવીશું કે કઈ રીતનો અંદર વ્યૂ છે. એકદમ જબરદસ્ત, બહુ જ મજા આવવાની છે. મિત્રો, કન્ટિન્યુ કરજો, છેલ્લે સુધી વિડીયોમાં સ્કીપ કર્યા વગર જોજો તો જ તમને ખબર પડશે. તો ફાઇનલી આપણે 6 ટિકિટ લઈ લીધી છે અને હવે અંદર એન્ટ્રી કરીશું. જોઈ લો, અહીં અટલ બ્રિજ જે તમને દૂરથી બતાવ્યો હતો એ આગળ અંદર આવ્યા પછી કેવો લાગે છે આપણે તમને બતાવું કમ્પ્લીટ. ભાઈ, આપણે ટિકિટ ચેકિંગ કરીને આપણે એન્ટ્રી લઈ લીધી છે. જોરદાર, કમ્પ્લીટ. ટિકિટ લઈને જાઓ, ટિકિટ લેકે જાને પડે. લે લેતે પેલા અમારે એક મારા પાસે ટિકિટ લેવા ગયા છે. વ્યૂ આગળ બધા બહુ જ વિડીયો અપલોડ કર્યા. અત્યારે અમે બી છે ને આ વિડીયો પોસ્ટ કરીને થોડાક ફોટા પાડીશું કમ્પ્લીટ. ને તમે બી આગળ આવો તો ફોટા પાડીને અપલોડ કરજો તો જ વાયરલ થશો તમે લોકો. જિંદગીમાં આગળ આવશો ને તો જ વાયરલ થશો. કેમ કે છે ને જેટલા બી ક્રિએટરો વાયરલ થયેલા છે ને આ બ્રિજ પર આ પછી જ થયેલા છે. એટલે તમારે જો વાયરલ થવું હોય ને તો આગળ તમારે ફોટા પાડીને અપલોડ કરવા જ પડશે. આગળ જો મિત્રો, જોવાનો બહુ જ મસ્ત વ્યૂ છે. અમદાવાદનું એક આકર્ષણ છે સાબરમતી નદી પર બનેલું આ અટલ બ્રિજ. જે જ્યારે બન્યું તો નવું ત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં હતું, અત્યારે બી ટ્રેન્ડિંગમાં છે. અને જેટલા બી લોકો અહીં આગળ આવે છે બધા ફોટોગ્રાફી કર્યા વગર રહેતા નહીં. આ નીચે આ લોકો આજે દેખાય છે. આ લોકો અહીં આગળ સોનું ચાંદી શોધે છે એવી વાત મળી છે. સાચું છે ખોટું છે નહીં ખબર, પણ આ લોકો અંદર સોનું ચાંદી શોધે છે એવું અને જે લોકલ પબ્લિક છે એ લોકોને પૂછ્યું તો ખબર પડે. એટલે આ લોકો સોનું ચાંદી શોધે છે અંદર. જોઈ લો, બધા સોનું ચાંદી શોધે છે. જો કેટલા જણા છે અમારી જોડે? આ એક હાફ ટિકિટ, એક ફૂલ ટિકિટ. જો આગળ તમારે ફોટોગ્રાફી કરવા આવવું હોય તો સાંજે છે ને 5 વાગે પછી જ આવજો. કેમ કે બપોરે અમે લોકો આવ્યા છે, આગળ ફોટા નહીં આવતા બરાબર, એકદમ થોડાક ડાર્ક ટાઈપ આવે છે. જોવે એવા ફોટા નહીં. એટલે આવો હોય ને તો સાંજુ પણ આવજો. એટલે સાંજે આવશે ને તો ફોટા એકદમ કમ્પ્લીટ જોરદાર આવશે. જો બધા આપણા નવા ટ્રેન્ડિંગના ક્રિએટર જો તે જોવો તો સેલ્ફી ફૂલ પબ્લિક, કેમેરા એકદમ જોરદાર, પવન આગળ એકદમ. તમે આગળ ફોટા પાડતા હતા પણ બરાબર ફોટા નહીં, એટલે બીજી બાજુ જઈએ છે ફોટા પાડવા માટે. એ બાજુ પર છાંયો છે એટલે પેલી બાજુ ફોટા કમ્પ્લીટ આવશે એવી આશા છે. એટલે ત્યાં જઈને અત્યારે ખબર પડશે કે ફોટા કેવા આવે છે એવું. બરાબર છે. બધા આ બાજુ પબ્લિક બધી બહુ જ ફોટા પાડે છે પણ અમારા ફોટા નહીં સારા આવશે એટલે આપણે બીજી બાજુ જઈશું. સ્વતંત્ર ભારત છે આપણે. આ બાજુ પબ્લિક વધારે છે એનો મતલબ કે આગળ ફોટા વધારે સારા આવતા હશે એવું માનવું છે. કેમ કે પબ્લિક આગળ ફરવા આવે છે પણ ફરવા કરતાં વધારે ફોટોગ્રાફી કરવા જ વધારે આવે છે. એટલે પબ્લિક જેટલી બી હોય છે અમારે લગભગ 100માંથી 80% લોકો ફોટા જ પાડતા હશે અંદર આવ્યા પછી. તો જો સેન્ટરમાં દેખાય જ ભક્કમ પબ્લિક છે. જો બુલા જ તરનાક. જો ભાઈબંધ ચાલુ કરો, સ્ટાર્ટ. આપણે ગાયક કલાકાર જોવા મળ્યા છે આગળ. જોઈ લો. હા ભાઈ, જો કેમેરા લઈને આવ્યા છે ફોટોગ્રાફી કરવા માટે આપણા મોડલ. ब्लॉग में आ रहा है गाइस, हम रिवर फ्रंट पे है. हाँ, ये बात है. જોઈ શકો આ રીતે આ લોકો આગળ ફોટોગ્રાફી ચાલુ છે. આ જગ્યાએ લોકો કેમેરા લઈને શૂટિંગ કરે છે જોરદાર. ફોટા આગળ સારા નતા આવતા એટલે આપણે આ કેમેરામેન ભાઈબંધ છે ને મહિલા છે અને એમને આપ્યું છે આપણે ફોટો પાડવા. આ તમે જો આ ભાઈ ફોટા પાડે. ચલો કન્ટિન્યુ કરો.
ये 2 लोग दौड़ रहे हैं गाइस, फोटो गिरा चल मारा भाई फटाफट पारने थोड़ो તો મારી જોડે બીજો માણસ જે કેમેરા પકડતો હતો, હવે એને મોકલું છું મેં ફોટો પાડવા માટે. બીજા પાર્ટીને ચાલુ થઈ ગઈ આપણે મોડલ. આપણે આખો બ્રિજ ફરી લીધો છે. અહીં આગળ આપણે બીજા એક ચશ્મા અનલોક કર્યા છે જે કેમેરાવાળા છે ને આપણી પાસે રહી ગયા છે, અને આપણે લઈને પહેરીને નીકળી જવાના છે આગળથી. અને આજનો બ્લોગ પૂરો અહીં થાય છે. આજનો બ્લોગ અહીં આગળ પૂરો કરે છે. મળે કોઈ નેક્સ્ટ બ્લોગમાં કોઈ નવા ટોપિક પર. જય હિન્દ, જય ભારત દોસ્તો.